ભરૂચ શહેરની સૌથી ઐતિહાસિક અને લગભગ 600 થી 800 વર્ષ જૂની જુમ્મા મસ્જિદ ઉપર છેલ્લા કેટલાક સમયથી એક સંતની જન્મભૂમિ હોવાની વાત કરી અને મંદિર હોવાની વાત કરીને મદનો વિવાદ છેડવામાં આવ્યો છે। આ વિવાદ છેડીને તેને મંદિર તરીકે જાહેર કરવાની માંગણી કરવામાં આવી રહી છે। ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા અહીં વર્ષોથી નમાઝ પઢવામાં આવે છે અને તેને આર્કિયોલોજી ઓફ ઇન્ડિયાએ પણ તેને મસ્જિદ જાહેર કરી છે અને ઐતિહાસિક સ્થળ જાહેર કર્યું છે। ત્યારે અહીં છેલ્લા કેટલાક સમયથી કેટલાક લોકો કોમી ઉશ્કેરણી થાય, વાતાવરણ બગડે અને ભરૂચ શહેર જિલ્લાનું વાતાવરણ બગડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે ગઈકાલે સુરતથી આવેલી મહિલાઓ દ્વારા મસ્જિદના એન્ટ્રન્સ ઉપર જ પૂજા શરૂ કરવામાં આવી હતી અને મસ્જિદના એન્ટ્રન્સ પર જ ફૂલ, શ્રીફળ સહિતના સામાન સાથે પૂજા કરવામાં આવતા તેની જાણ આજુબાજુના મુસ્લિમો અને અહીં રહેતા મુસ્લિમોને થતાં તેઓ દ્વારા આવીને આ મહિલાઓને કહેવામાં આવ્યું હતું કે તમે આ મસ્જિદ છે, મસ્જિદમાં પૂજા નહીં કરી શકો, પરંતુ તે એકની બે ના થઈ હતી, ઉલટી સામે પ્રતિકાર કરતી નજરે પડી હતી। એટલું જ નહીં પણ મસ્જિદમાં ઘૂસીને તેઓ ફરિયાદ હતા। એટલે હાલ તો એમ કહેવાય કે આર્કિયોલોજી ઓફ ઇન્ડિયાના નોંધાયેલી આ મસ્જિદ છે તેમાં ઐતિહાસિક સ્થળ જાહેર કર્યું, તેમાં ફરવાની કોઈને મનાઈ નથી, પરંતુ હાલ પૂજા કરીને ભરૂચ શહેર જિલ્લાનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં પણ સાથે પોલીસ પણ હતી, પોલીસ મુખ્ય પ્રેક્ષક બનીને જોઈ રહી હતી। આ અંગે મુસ્લિમ આગેવાનોએ પોલીસને પણ જાણ કરી હતી કે તમારી હાજરીમાં આ પૂજા કરવામાં આવી રહી છે અને અહીંનું વાતાવરણ બગાડવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ મુખ્ય પ્રેક્ષક બની હતી। એટલું જ નહીં પણ તેમની સાથે આવેલા લોકો પણ માત્ર જોવા માટે આવ્યા હોવાની વાતનું રટણ કરતા હતા। જ્યારે આર્કિયોલોજી ઓફ ઇન્ડિયાનો ત્યાં એક કર્મચારી કાયમ માટે હાજર રહે છે તે પણ ચૂપચાપ આ બધું તમાશો જોતો હતો। એટલે કે વેલ પ્લાનિંગ આ કામ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। મુસ્લિમ સમાજ દ્વારા આ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। ત્યારે અહીં આવેલી મહિલાઓ દાદાગીરી કરતી જોવા મળી હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે મુસ્લિમ સમાજે આ અંગે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે બીજી તરફ હવે પોલીસની ફરજ છે કે ભરૂચ શહેરનું વાતાવરણ ન બગડે તે માટે આ પૂજા કરનાર મહિલાઓ સામે શાંતિભંગ, કોમી ધાર્મિક લાગણી દુભાવવા સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરી એક દાખલારૂપ સબક સાબિત કરે તે જરૂરી છે। હવે જોવાનું રહ્યું કે ભરૂચ શહેરની બી ડિવિઝન પોલીસ આ મામલે શું પગલાં લે છે। ના ના, અરે પણ અહીંયા તો थोड़ी कोई करता है, सब करता है। નહીં નહીં, એ તો મસ્જિદ છે મારી। જો તમે તમારી પદ્ધતિની કરો, અમે અમારી પદ્ધતિ। ના એવું નથી, આ તો મસ્જિદ છે, હા, મસ્જિદ તમે છે, જોવા અમને આવો, ખબર છે। હા, જોવા બધે આવે। જોવા આવો, હા, પણ તમે નમાઝ પડે અમે પૂજા કરે, આવું થોડું થાય। ચાલે? ના ના, નહીં ચાલે। તો બચપન તમારે તમે હોય ના। ચાલે। અહીંયા ચાલો ચાલો ચાલો, નમાઝ પડવાનું છે। તમે ક્યાંથી આવો છો બેન? કઈ મેં આવીએ છે। ના ના, ક્યાંથી આવો બોલો ને? હે, સુરતથી। સુરતથી? આ બધા ક્યાંથી આવેલા છે? સુરતથી। તો આ તો મસ્જિદ છે ને, તમે જોવા માટે આવો, વેલકમ, બરાબર છે કે તમે જોઈ શકો છો, પણ આ તમે પૂજા થોડી કરી શકો છો। પણ આ શું છે બધું? 40 વર્ષમાં પહેલી વખત થયું, આ પૂજા થતી જ નથી ને ભાઈ તમે તો અહીંના જ છો ને, તો પછી આવું થોડું ચાલે કંઈ? અમે એમને લઈને આવ્યા છે, બરાબર છે, પણ તમે આ જે વસ્તુ તમે જોવા માટે આવો ને તો બરાબર છે, રાઈટ, તમે કહો તે જોઈ લેવો। થઈ લીધે વાંધો નહીં, ફરો ના ને થઈ લે આપો નહીં આ પૂજા ને। અરે સાહેબ, આ શું છે સૌ? આ તમારી હાજરીમાં આવું ત્યાં થાય ને, આ તમારી હાજરીમાં આવું થાય, આ તો પૂજા કરે છે ને, મસ્જિદ છે સાહેબ, આ તો મસ્જિદ છે ને। અમે હમણાં મંદિરમાં જઈને આ નમાઝ નથી પડી શકતા। હા, આ જો ભાઈ, આ પૂજા કરવા માટે બધા આવ્યા છે અહીંયા આગળ। આ તો મસ્જિદ છે ને, અહીંયા થોડી પૂજા થાય, અહીંયા પૂજા થોડી થાય। મસ્જિદમાં તમે આવે તો જોઈને ચાલ્યા જાઓ। ક્યાંથી આવો તમે? સુરતથી? બરાબર છે, તમે જોવા માટે બરાબર છે, પણ પૂજા થોડી થાય અહીંયા। તમે જોઈ શકો છો, કંઈ બી જોવું હોય તમારે જોવા માટે, બરાબર છે, તમે વેલકમ આવ્યા તો જોવા માટે, પણ પૂજા ના થાય ને અહીંયા। આ તો મસ્જિદ છે ને। બેન તમે કઈથી આવો છો?
તમે ક્યાંથી આવો છો? અહીંયા આ તો મસ્જિદ છે, પૂજા ના થાય અહીંયા. કોણ બોલે મસ્જિદ છે? આ શું છે? આ શું દેખાય છે? તમે જોઈ લો, જોઈ શકો તો બરાબર છે. હા તો અમે કંઈ ના કહીએ છીએ સાહેબ, તમારી ફરજ છે રોકવાની. જો પછી તમે ના રોકો ને પછી અહીંયા બબલ થાય, બરડાઓ આવી જાય, તમારી જિમ્મેદારી છે સાહેબ, તમારી જિમ્મેદારી છે. હા અહીં અમે નમાજ પઢીએ છીએ ને આવું શું કરવા કરો છો? હા વાલેકુમ સલામ. આવું તો થઈ ગયું પણ પતી ગયું એકવાર તો થઈ ગયું ને. ના એટલે સ્ટાર્ટિંગ કરી લાગી ને. આવું તો ના ચાલે ભાઈ. આ બધું આવું ના ચાલે. બધા મસ્જિદમાં તમને આવશે ને. બેસાડેલા છે સાહેબ અહીંયા શું તમે જોઈને જતા રહો ને, બધું જોવાનું સ્થળ છે. તમે પરમિશન કેમ આપો છો? હા, અમે જોવા માટે તમને કહીએ કે બરાબર છે. સ્થળ છે. અરે, આવું તો કોઈ કોઈ હશે. એક ટાઈમ પર આટલું શાંત બસો, શાંત. શાંત બસો. તમે લોકો નથી કહેતા કંઈ? રાહુલભાઈ, શાંત બસો, એકદમ ચૂપ. તમારી બી ફરજ છે ને કહેવાની કે ભાઈ આવું કરે છે. એટલે હા તો ઠીક છે. ના ભાઈ એવું નહીં. હા તમે જો છો બરાબર છે, રાઈટ છે, જોઈને ચાલે જાઓ, પણ આ વસ્તુ થોડી થાય તમે. હા અરે શાંત બસો, શાંત. થઈ ગયો. અમે તો રિસ્પેક્ટ આપીએ છીએ. તમે આવો જ ને, અમે રિસ્પેક્ટ આપીએ છીએ ભાઈ આવો. અમે તો નીચે હતા ને એમને ચાલુ કરી દીધું. એવું ને ખોટું આપણે માહોલ ખરાબ થાય બરાબર. એટલે અમે ના બોલ્યા સાહેબ. તમારા લીધે અમે ના બોલ્યા કે ના ભાઈ એટલી અમને જાણ તો કરવી જોઈએ. તમારે કહેવાનું ને અમને બધાને અમને કહેવાનું ને તમારે. એ ભાઈ આ પોલીસની સિક્યુરિટીની વચ્ચે આ લોકો પૂજા કરે છે જુમ્મા મસ્જિદમાં, ને આ બધા બૈડાઓ બેસેલા છે, અને પછી અમે કંઈ કહીએ છીએ ને તો અમને કહે કે તમારે કંઈ કહેવાનું નહીં, ને આ લોકો પોતે ઊભા રહીને આ કામ કરાવે છે. તમે જોઈ શકો છો આ લોકોને સિક્યુરિટીને હાથે. પછી અહીંયા કોઈ બવાલ થાય રમજાન મહિનામાં તેની જિમ્મેદારી કોની? कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच